સુરેન્દ્રનગર પાટડિયામાં ગેસ ગણતરીથી 2 યુવાનોના મોતના મામલે સેનેટરી ઇન્સ્પેક્ટર બાદ ચીફ ઓફિસર પણ ઝડપાયો છે। 5 મહિના અગાઉ ગટર સાફ કરવા ઉતરેલા 2 યુવાનોના મોત નીપજ્યા હતા। પાટડી શહેરમાં આજથી અંદાજે 5 મહિના અગાઉ યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતરેલા જયેશભાઈ પાટડિયા અને ચિરાગભાઈ પાટડિયા પાણીના સંપની કુંડીમાં ઉતરતા ગુંગળામણના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા। આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની પોલીસ દ્વારા અટક કરાઈ હતી, જ્યારે અન્ય 2 આરોપીમાં ચીફ ઓફિસર મૌસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારિયા ફરાર થઈ ગયા હતા। જ્યારે 3 દિવસ અગાઉ સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષ કટારિયાની અટક કરી હતી, જ્યારે આજે આ કેસના અન્ય આરોપી ચીફ ઓફિસર મૌસમ પટેલની પોલીસ દ્વારા અટક કરાઈ હતી। જાન્યુઆરી 2025માં પાટડી પોલીસ સ્ટેશનની હેઠમાં આવેલ પાટડી નગરપાલિકાના સંપની અંદર 2 સફાઈ કામદારો સાફ સફાઈ માટે ઉતરેલા હતા। દરમિયાન ગેસ ગુંગળામણના કારણે બંને સફાઈ કામદારોના મૃત્યુ થયેલ હતા। પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા કોન્ટ્રાક્ટરને અટક કરવામાં આવેલ અને તેના વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલ। છેલ્લા 4 વર્ષથી પાટડીના નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેના ચીફ ઓફિસર નાસ્તા ફરતા હતા, જેથી નામદાર કોર્ટે BNSની 72 કલમ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ અને 4 દિવસ અગાઉ પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા સેનેટરી ઇન્સ્પેક્ટરને અટક કરવામાં આવેલ અને આજે રોજ ચીફ ઓફિસરને અટક કરી અને આગળની કાર્યવાહી હાથ। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।